કરાવું, પણ મને યાદ આવે છે ઓલો કાદુ મકરાણી હતો તો મુસલમાન પણ ખાનદાન બહુ હતો સાહેબ. માંડલપણના મકરાણીને રાત રોકાતો એટલે જુનાગઢ સામે બારવટું હતું, એમાં માંડલપણના મકરાણી ફાતમાએ કાદુ મકરાણીનો હાથ ઝાલ્યો. એ કે હું તારા મર્દાનગીની માથે ઓળખોળ છું, મારી યાર નિકાહ પટી લે. એટલે માંડલપણના મકરાણીની ફાતમાનો હાથ મુકાવી દીધો કાદુ મકરાણીઓ. એ કે હું કાદર બક્ષ જુનાગઢ સામે બારવટે નીકળ્યો છું, કોઈની બેન દીકરીની આબરૂ લેવા કાદુ નથી નીકળ્યો સાહેબ. આના રાહડા લખાય હે હે કરીને હામાં ઊભા રહી જાય ને પાવૈયા બુદ્ધિ ફીર ન થાય. તો ડંગોરે દીધો છે હોરઠ દેશમાં, નીકળ્યો છો કોઈની બેન દીકરીની આબરૂ લેવા કાદુ નથી નીકળ્યો સાહેબ. આના રાહડા લખાય હે હે કરીને હામાં ઊભા રહી જાય ને પાવૈયા બુદ્ધિ ફીર ન થાય. એવા ડુંગરે ડુંગરે ગાધુડાના ડાયુરા, જે તો ડંગોરે દીધો છે હોરઠ દેશમાં, જે તો ડંગોરે દીધો છે હોરઠ દેશમાં. અમરાપુરના ગોલણવાળાને રામવાળાને જેલમાં ભાઈબંધી થઈ છે એટલે ગામ ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી જાણતો. તારી ભૂલી સાહેબ, તારી ભૂલી ગોલણભાઈ, હું વાવડી રામ છું અને ડિજિટલ લાઈવ શો બોલું છું સાહેબ. યોગીદાસ ખુમાણની વાત એક નહીં પણ ગરાસિયા રાજપૂતો કાઠોને ઘણો ટેકો દીધો છે ભાઈઓ, એના હજારો દાખલા છે. અને વાવડી રામવાળા માટે આ બે કડી યાદ આવે. અમરાપુરના ગોલણવાળાને રામવાળાને જેલમાં ભાઈબંધી થઈ છે એટલે ગામ ભાંગ્યું. ગોલણવાળાએ કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. અરે તારી ભૂલી થાય, તારી ભૂલી ગોલણભાઈ, હું વાવડી રામ છું કરીને ડાબા પગે મારી પ્રભુભાઈ. હા શું કહે છે એ એવી હાથ તારો પડતાને માધો